મુંબઈના ડાયરાથી શરૂ થયેલો સમગ્ર બગદાણા વિવાદે હવે મોટું સ્વરૂપ લઈ લીધું છે। માયાભાઈ આહિર દ્વારા ડાયરામાં એક ભૂલ થઈ। નવનીત બાલદિયાનો તેમને ફોન આવ્યો અને કહ્યું કે તમે જે વ્યક્તિને ડાયરામાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધ્યા છે તે હકીકતમાં મેનેજિંગ ટ્રસ્ટી નથી। ત્યારબાદ માયાભાઈએ માફી માંગી, પરંતુ બાદમાં નવનીત બાલદિયાને કોઈએ ઢોરમાર માર્યો। બાદમાં તેમણે હોસ્પિટલમાં ઘણા લાંબા સમય સુધી સારવાર લીધી અને કોળી નેતાઓ તેમજ કોળી સમાજના આગેવાનો તેમને મળવા પહોંચ્યા અને સમગ્ર ઘટના બની ગઈ કોળી સમાજને ન્યાય અપાવવાની। આ મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો અને તેમાં એસઆઈટીની તપાસ બેસાડવામાં આવી। હાલ એસઆઈટી આ મામલે તપાસ કરી રહી છે અને 11 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ મામલો હજુ અટક્યો છે માયાભાઈના દીકરા જયરાજ આહિર પર। શરૂઆતથી લઈને અત્યાર સુધી નવનીત બાલદિયા એક જ વાતનું રટણ કરી રહ્યા છે કે મને ઢોર માર મરાવવા પાછળ જયરાજ આહિરનો હાથ છે, પરંતુ ના તો પોલીસ તપાસમાં ના એસઆઈટીની તપાસમાં હજુ સુધી જયરાજ આહિરનું કોઈ નામનો પણ ઉલ્લેખ થયો નથી। એવામાં હવે એસઆઈટીએ પીડિત નવનીત બાલદિયાનું નિવેદન નોંધવા માટે બોલાવ્યા હતા। તે સમય દરમિયાન નવનીત બાલદિયાએ મોટા ઘટસ્ફોટ કર્યા છે। નિવેદન નોંધવા પહોંચેલા નવનીત બાલદિયાએ જણાવ્યું કે હું સમગ્ર પુરાવા લઈને આવ્યો છું, જેમાં જયરાજ આહિરની સંડોવણીનો પૂરેપૂરો હાથ છે તે સાબિત થશે। અહીં જુઓ નવનીત બાલદિયાએ પુરાવા વિશે શું કહ્યું અને એસઆઈટીમાં એવા શું પુરાવા આપ્યા છે જેના બાદ જયરાજ આહિર એસઆઈટીની તપાસમાં આરોપી બની શકે છે। મને વિશેષ નિવેદન લેવા માટે અહીંયા બોલાવ્યો છે। હું અહીંયા આવ્યો છું। મારી પાસે જે પ્રૂફ છે એ રજૂ કરવાનો છું અને મારું જે પહેલેથી જે છે આરોપી એનું નામ જયરાજનું પહેલેથી લખાવેલું જ છે, મેં એને લખાવવાનો છું। પણ જો અત્યાર સુધીની તપાસમાં એક પણ જગ્યાએ જયરાજ આહિરનો કોઈ જગ્યાએ રોલ છે તે પ્રસ્થાપિત થયો નથી, તો પછી કેવી રીતના નામ છે તો એ આવી શકે? મારી પાસે પ્રૂફ છે ને એમના। પ્રૂફ શું હોઈ શકે તમારી? એ છે વિડીયો હોય છે, ઓડિયો છે, બીજા જીવતા માણસો છે। અચ્છા, અને તમને જે દી માર માર્યો હતો તે દી વિડીયો કોલ પણ થયો હતો। એ વિડીયો કોલની અંદર તમારો સ્પષ્ટ એવો આક્ષેપ હતો કે કોઈ વ્યક્તિ છે તેમની સાથે? એ તો જયરાજને એ તો ટેકનિકલ છે, એ તો બોધ છે। અત્યાર સુધીની તપાસમાં તમારો એક પણ ફેરી પોલીસે સંપર્ક કર્યો છે સર? નહીં। આજે કેટલામો દિવસ છે તમારો એસઆઈટીએ સંપર્ક કર્યો બગદાણા પોલીસ? 21 દિવસ થયા છે। અચ્છા, જો તમારા સમાજના જે આગેવાનો છે, ધારાસભ્ય છે, તે આ બાબતે મુખ્યમંત્રીને પણ મળ્યા હતા, શું પોલીસ દ્વારા જે તપાસ કરાવવામાં આવી રહી છે, તપાસ કરી રહી છે, તે યોગ્ય છે કે નહીં? હા, એસઆઈટી જે નવા 3 કોઈ આરોપીઓ પકડાણા છે, મુખ્ય જે મારવામાં હતા ને જ્યાં ખોટા રજૂ કર્યા હતા એની જગ્યાએ જે આરોપીઓ હતા એને અટેક કર્યા છે એ વાત છે। જો હુમલાની ઘટના બની છે તો પોલીસે અત્યાર સુધીની તપાસમાં એક પણ ફેરી પોલીસે એવું નથી કીધું કે જયરાજ આહિરનો કોઈ પણ જગ્યાએ રોલ હોય? હવે એસઆઈટી મૌન છે, હવે એનું કહી શકે કે ન કહી શકે એ મારો વિષય નથી। બરોબર, એ લોકો જાહેર જે પોલીસના પીઆઈ છે, મહિલા પીઆઈ, તેમની ઉપર પણ આક્ષેપ થઈ રહ્યા છે અને પછી તપાસ છે તે મહુવા ટાઉનના પીઆઈને પણ આપી હતી, તો પોલીસની ક્યાંક ને ક્યાંક જે ભૂમિકા છે તે શંકાના દાયરામાં હોય તેવું કહી શકાય? એ તો પહેલા તપાસ કરવા વાળા હતા, એ તો છે જ ને। અત્યારે આ લોકો ન્યાય નહીં મળે તો અમારા આગેવાનો થકી અને અમારા સમાજ વતી મોટું આંદોલન કરશું। અહીં તમે જોયું કે નવનીત બાલદિયાએ શું કહ્યું, તેમની પાસે કેવા પુરાવા છે અને હવે આ મામલે જયરાજ આહિરનું નામ આવે છે કે કેમ તે જોવું રહ્યું। બગદાણા વિવાદ એક ડાયરાથી શરૂ થયો હતો અને હવે સમાજ સુધી પહોંચી ગયો છે અને હજુ સોય જયરાજ આહિર પર અટકેલી છે। એવામાં જયરાજ આહિર આરોપી બને છે કે કેમ, એસઆઈટી તપાસમાં શું સામે આવે છે તે જોવું રહ્યું।